સનાતન ધર્મની જય, સદગુરુ દેવની જય, સ્વર્ગવાસી અમરાત્માની જય. આજે આપણે બધા શ્રદ્ધાંજલિ રૂપે સત્સંગના 2 પુષ્પ આપવા માટે ભેગા થયા છે. જો કે આવા મહાપુરુષો બેઠા હોય એમાં આપણે તો બોલવાનું બહુ હોય નહીં, છતાંય 2 શબ્દ કી કે મનુષ્ય દેહ ભજન કરવા માટે મળ્યો છે, પણ ભજન કોઈ સદગુરુ સંતના શરણે જઈ ત્યારે આ ખબર પડે છે. એમ બાપુએ ઘણી બધી વાત કરી અંધશ્રદ્ધા કે ખરેખર નડ્યા છે શું? નડ્યા છે આપણા કર્મ. એમ આખું વિશ્વ કર્મના રેટમાં હાલે છે ને કર્મથી જ જે કાંઈ બનતું હોય છે બને છે. राम किसी को मारे नहीं, ऐसो मेरो राम पापी नहीं, आपके आप ही मर जाते करके ही कूड़ा कर्म. विश्व प्रधान कर्म कर ही रखा, जैसा कर्म करे वैसा फल से. आखું વિશ્વ કર્મના રેટમાં છે. કર્મના રેટમાં તોડવા માટે કોઈ સદગુરુ સંત મળે તો પાપી પીર થાય છે. એમ સંગ એવો રંગ સોબત એવી અસર, કાળિયા ઢોળિયો બાંધો વાન ન આવે હાન આવે. એમ જો પાણી દૂધનો સંગ કરે તો પાણી દૂધના ભાવે વેચાઈ જાય. કોઈ કાંકરા ઘઉંમાં ભળી જાય તો કાંકરા પણ ઘઉંના ભાવે વેચાઈ જાય. એમ સંતમાં ભળી જાવ તો તમે સંત બની જાવ. એમ સંતોનો મત છે. એટલે કહે છે સંત દેખીને મને કરીએ ઝટપટ નમાઈએ શીશ, એક ગુના તો શું લાખ ગુના ખાખે. સંત મિલન કે જાઈએ તજી માન મોહ અભિમાન, ડગલે ડગલે ફળ કોટી યજ્ઞ સમાન. પણ આ બધી ગુરુગમ દ્રષ્ટિની વાત છે. એટલે આપણે સંતોએ કીધું ગુરુ મિલા તો સબ કુછ મિલા, ઓર મિલા નહીં કુછ, સૂત દારા લક્ષ્મી તો ઘરોઘર હોય. એટલે જે સંતોના આપણે નામ લઈએ બધા ગુરુ શરણે જ પાર પડ્યા છે. ગુરુ બિન ભવ નિધિ તરણ, કોઈ ભલે શિવ વિરણસી સમ હોય. દુનિયાના આરંભથી અંત સુધીમાં આપ બળે કોઈ ભવસાગર તરી શક્યું નથી, તરી શકશે નહીં ભૂતેના ભવિષ્ય. એટલે આપણે સંતોએ કીધું કાલ કરતા આજ કર, આજ કરતા અબ, પડ્યા રહે શરીર કરેગા કબ, શ્વાસા વાટના વટાવડા વાટન ઘાટે વિલંબ ન કરવો. એમ સદગુરુ શરણે જવા માટે મોડું ન કરવું. અને ખરેખર રામચંદ્રજી ભગવાનને પણ ગુરુ વશિષ્ઠ વાલ્મીકીનું શરણ લેવું પડ્યું. ભગવાન કૃષ્ણને પણ ચાંદીપની દુર્વાસાનું શરણ લેવું પડ્યું. રામદેવ પીરને પણ બાવા બાળીનાથનું શરણ લેવું પડ્યું. એટલે ગુરુ બિન ભવ નિધિ તરણ, કોઈ ભલે શિવ વિરણસી સમ હોય. એટલે ગુરુનું જરૂર છે. એટલે આદિ અનાદિ સંતો રામ નામનો ઢોલ વગાડીને કહે છે જાગો ઉઠો જલ્દી દોડો, કોઈ શ્રોતી બ્રહ્મનિષ્ઠના શરણે વ્યા જાઓ. અને પછી તો ઘણીવાર આપણે કહીએ છીએ ભાઈ આ કામ 2 વ્હીલમાં થાય, 4 વ્હીલમાં થતું નથી. એમ મનુષ્ય દેહ મળ્યો છે તો આ કરી લેવાનું છે. એટલે કહે છે ભગત બીજ પલટે નહીં, ભલેને ઝૂક જાય અનંત, એ ઊંચની જ ઘેર અવતરે આખી સંતના સંત. એટલે કીધું મળ્યા આવશે મળશે પૂરવની પ્રીતે, નવા નહીં સડે નિર્વાણ 33 માયલા નહીં તૂટે. એમ આપણે બધા આડાવડા ભેગા ખેલા આવીશું. એટલે આવા સંતોનું આપણને સાનિધ્ય મળે છે. એટલે કીધું સંત સપૂતને તુંબડા તરે ને તારે ડૂબાડે નહીં, એનો તારવાનો સ્વભાવ છે. એટલે સંતે કીધું ભક્તિ કરજો ભલા ભાવથી, ભલેરા કરજો કામ, રૂડી શીખમણ સંતની માનજો, રેજો સંતને કામ. અરે સંત મિલી ગયા તો મય મિલી ગયા, એમ સંતોનો મત છે. સંત એ હાલતું ચાલતું પ્રગટ પરમાત્માનું રૂપ છે. પણ આપણને જાત દેખાય, જીવન દેખાય, ધર્મ દેખાય, કર્મ દેખાય, સંત દેખાતા નથી. પણ સંત એક ડિગ્રી છે બાપા. જાતિ પાતિ કુલ મર્યાદા વો ગળે મેં ફાંસી, યુ નહીં મીઠે સોરાશી. એટલે ગંગા સત્ય કીધું જાતિ છોડી અજાતિ થાવું, કાઢવો વરણનો વિકાર. જાતિ પાતિ નથી હરિના દેશમાં તો સજાતી વિજાતિની યુક્તિ બતાવું, બીજે પાડું બીજે ભાત. આ ધડને માથે શીશ ન હોય, ખેલ ખાંડાની ધાર, પછી રમાડું 52 બાર. એમ સંતો મળે એટલે બાપા બધું હાથ આવી જાય. પણ સંતને ઓળખવા માટે સાંભળીની આંખ કોઈ જે કાયમ આવતી નથી.
સંતને ઓળખવા માટે જ્ઞાન ચક્ષુની જરૂર છે. એટલે કીધું સત્સંગ કરી લે, સ્મરણ કરી લે, સંત ઓળખી લે, સંત યુગે યુગમાં દર્શાય. દરેક યુગમાં સંતો ભક્તો હોય. પછી આપણે દોડે તરફ જઈએ કે અમારામાં થયા જીવતા નો જાણે મોવા પછી પીપળે રેડે પાણી વાંયથી કાકા કાયું મંડાણી. એમ જીવતા જાગતા સંતોના શરણમાં વ્યાજ આવ તો 84 લાખ યોનીના ચક્રમાંથી છૂટાય એમ છે. બાકી પછી માનતા કરો ગળ ઘૂમર તાવ તરિયા મટે પણ ભવરોગ ન મટે. એટલે ભવરોગ મટાડવા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે તો આ કરવા જેવું છે. એટલે દાદા મેકરાણે કીધું કે વાતડીયું 20,000 કોઈ હકડીને હાથ કરો. હકડીને હાથ કરવા માટે પોતે પોતાનો આત્મા જાણવો એ જન્મ સિદ્ધક છે. એટલે કીધું કે આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં મતે. જવું છે નિર્વાણી તો આત્માની કરી લેજો ઓળખાણી. એમ આત્માની ઓળખાણ કરવા માટે જ આ મનુષ્ય દેહ મળ્યો છે. એટલે કીધું ધંધો કરતા દિવસ ગયો સૂતા કે રાત આ સપનામાં સોનું લૂંટાઈ જશે પછી કાંઈ નહીં હવે હાથ. એટલે હકડી હાથ કરવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. સદગુરુદેવ કી જય.